जय श्री कृष्ण। राधे राधे। मित्रों, त्रीजा अध्यायना 17मा श्लोकमां भगवान कृष्णए अर्जुनने कर्मयोग समजावता वात करी। पहेला तो सृष्टि क्रम विषे समजाव्युं के भाई आवी रीते आ प्रमाणे बधुं जन्मे छे। यज्ञार्थ कर्म विशेनी वात करी। 13मा श्लोकमां यज्ञ शिष्टाशिनः संतोनी वात करी। અને હવે ભગવાને 17મા શ્લોકમાં અર્જુનને એવી વાત કરી કે જેમની પ્રીતિ, રતિ અને સંતુષ્ટિ આ ત્રણેય જે પોતાની અંદર હોય છે એમને કોઈ પણ પ્રકારનું કર્મ કરવાનું બાકી રહેતું નથી. એમને કોઈ કર્મ બાકી નથી રહેતું. અને જે પોતાની જાતની અંદર પ્રીતિ રાખે છે, પોતાની અંદર જ રતિ, જેમને આનંદ, શક્તિ, આનંદ છે, અને જે વ્યક્તિ પોતે પોતાનામાં સંતુષ્ટ છે એવા વ્યક્તિને બીજું કોઈ કર્મ બાકી હવે રહેતું જ નથી. કેમ કે પોતાની અંદર જે માહિલો બેઠો છે, જે શરીરી બેઠો છે, એમની સાથેનો એ સંબંધને ઓળખી ગયો છે અને એમની સાથે એમને સંબંધ છે એટલે બહારના સાંસારિક સંબંધ બધા પૂરા થાય છે અને ત્યાં કર્તવ્ય પણ એમનું પૂરું થઈ જાય છે. આવી સરસ મજાની સમજૂતી આપ્યા પછી ભગવાને 18મા શ્લોકમાં અર્જુનને વાત કરે છે કે ન એવ તસ્ય કૃતેન અર્થો ન અકૃતેન ઇહ કશ્ચન ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યાપાશ્રયઃ. ન એવ તસ્ય કૃતેન અર્થો ન અકૃતેન ઇહ કશ્ચન. તસ્ય એટલે તેનું એટલે કે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું. આ જે કર્મયોગ જેણે કર્યો છે અને જે કર્મયોગ કરી અને જેણે પોતાની રતિ, પ્રીતિ અને સંતુષ્ટિ પોતાની અંદર સિદ્ધ કરી લીધી છે, તે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું. પછીનો એક શબ્દ છે ના કૃતેન ઇહ. ઇહ એટલે આ સંસારમાં, આ લોકની અંદર. ન કૃતેન અર્થ, ન તો કર્મ કરવાથી પ્રયોજન છે. ન કૃતેન કર્મ, ન તો કર્મ કરવાથી અર્થ એટલે પ્રયોજન છે. પછીનો છે ન અકૃતેન કશ્ચન. ન તો કર્મ ન કરવાથી કંઈ પ્રયોજન છે. એ શબ્દ આપણે લેવો પડશે, પ્રયોજન છે. પછી ન ચ અસ્ય સર્વભૂતેષુ, તેમજ સર્વભૂતેષુ, ચ એટલે અને અથવા તેમજ સર્વભૂતેષુ સઘળા પ્રાણીઓમાં, અસ્ય એટલે એનો, કશ્ચિત એટલે સહેજ પણ, લેશ માત્ર પણ, જરા પણ, અવ્યાપાશ્રય સ્વાર્થનો સંબંધ નથી રહેતો અથવા સ્વાર્થનો સંબંધ રહેતો નથી. ભગવાન કહે છે કે તેનું એટલે કે આ કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન છે કે ન કૃતેન ઇહ, કે ન તો કર્મ ન કરવાથી, તેમજ સઘળા પ્રાણીઓમાં આનો લેશ માત્ર પણ સ્વાર્થ નથી રહેતો. હવે ભગવાન એમ કહેવા માંગે છે કે કર્મયોગી વ્યક્તિ કર્મ કરે તો પણ ભલે, કર્મ ન કરે તો પણ ભલે, એમની પાછળ એમનું કોઈ પ્રયોજન છે નહીં. હવે ન એવ તસ્ય કૃતેન અર્થ એવો શબ્દ વાપર્યો. તેનું કૃતેન, ન એવ એટલે નથી, જેમ અર્થ એટલે પ્રયોજન, કૃતેન એટલે કર્મ કરવાથી. હવે આપણે જાણીએ છીએ કે માણસ જન્મથી ચાલુ કરીને મૃત્યુ સુધીના પોતાની જીવન યાત્રા દરમિયાન કંઈક ને કંઈક પ્રવૃત્તિ સતત કરતો જ હોય છે અને સતત પ્રવૃત્તિશીલ હોય છે. હવે આ પ્રવૃત્તિ, તમે દરેક પ્રવૃત્તિને જુઓ તો કોઈને કોઈ ઈચ્છા પૂર્તિ માટે થતી હોય છે. તમે અહીંથી ચાલો છો, ચાલવાની પ્રવૃત્તિ કરો છો તો પણ કંઈક તમારી ઈચ્છા થઈ છે અને તમે ચાલો છો. તમે અહીં બેઠા છો તો તમારે આરામની ઈચ્છા હશે. તમે કંઈક વાંચો છો, ટીવી જુઓ છો, ટાઈમપાસ કરવાની, નવું જાણવાની કંઈક ને કંઈક ઈચ્છા માટે છે ને આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. અને જે ઈચ્છા માટે પ્રવૃત્તિ થાય છે ને એ આસક્તિવાળી પ્રવૃત્તિ છે. એટલે
ખરેખર તો માણસે શું કરવું જોઈએ કે ઈચ્છાઓની પૂર્તિ કરી અને આસક્તિમય કર્મ કરવાને બદલે ખરેખર એમને ઈચ્છાઓમાંથી નિવૃત્તિ મળે, નિવૃત્ત થાય એવી કર્તવ્ય પાલનના કાર્ય કરવાની એમને જરૂર હોય છે. હવે આપણે ખરેખર જોઈએ ને તો કર્મ બે પ્રકારના છે. એક કામનાની પૂર્તિ માટે કર્મ થતું હોય છે અને બીજું છે ને કામનાની નિવૃત્તિ માટે કર્મ થતું હોય છે. તમે જે કોઈ કંઈ પણ કામનાઓ કરો છો એ કામનાની પૂર્તિ કરવા માટે, મારે મકાન બનાવવું છે, મારે ગાડી લેવી છે, મારે આ કરવું છે, તે કરવું છે, એ કામના કરી છે એમની પૂર્તિ માટે હું સતત પ્રવૃત્તિશીલ હોઉં છું, પ્રવૃત્તિ કરતો હોય છું. અને એક બીજું છે કામનાની નિવૃત્તિ માટે, મારે ઈચ્છાઓની નિવૃત્તિ માટે પ્રવૃત્તિ કરવી છે. હવે તમે વિચાર કરો, એક પ્રવૃત્તિ થાય છે કામનાઓ માટે અને હવે એક પ્રવૃત્તિ કરવાની છે કામનાઓની નિવૃત્તિ માટે. તો આ બંને કેવી રીતે થઈ શકે કે તમે જ્યારે કામનાઓ કરો છો ત્યારે તમારા પોતાના સ્વાર્થ માટેની કામનાઓ છે અને એમની જે પ્રવૃત્તિ થાય છે એ આસક્તિવાળી પ્રવૃત્તિ છે. અને જ્યારે તમે સેવા માટે પ્રવૃત્તિ કરો છો એ કામનાની નિવૃત્તિ માટે, બીજાને માટે તમે પ્રવૃત્તિ કરો છો, એમનાથી નિવૃત્તિ થાય છે. અને એ જે નિવૃત્ત થઈ જાય છે ને, જે કર્મ થાય છે અને એ કર્મમાં તમારી આસક્તિ નથી, તમે એમાં આસક્ત નથી, તમને એનું જે કંઈ ફળ મળે એ તમારા માટે નથી, સારું નરસું, લાભ હાનિ, અનુકૂળ પ્રતિકૂળ, જે કંઈ જેવું છે તેવું તમે સેવા માટે ફળ આ કર્મ કર્યું છે, એટલે એ કર્મ છે એમનું ફળ તમારા માટે નથી. તો તમારી પાછળ વધ્યું શું? તો તમારી પાછળ તો આસક્તિ રહિત જીવન છે એ જ વધ્યું. અને કર્મનું ફળ ન મળ્યું એટલે પાપ કે પુણ્ય છે ન મળ્યું, સુખ કે દુઃખ ન મળ્યું અને જન્મ અને મૃત્યુ નહીં મળે. શું કામ? કેમ કે પાપ કે પુણ્ય નથી મળ્યું અને તમે કોઈના ઋણાનુબંધમાં નથી. એટલે તમારું શું થશે? ભગવાન સાથે યોગ થઈ જશે. યોગ એટલે જોડાવું. તમારી અંદર બેઠેલો શરીરી છે એ પરમાત્મા તત્વથી જે છૂટો પડ્યો હતો, પ્રવાસે નીકળ્યો હતો અને વચ્ચે રોકાઈ ગયો છે, એ ફરી પાછો પોતાના મંજિલ સુધી પહોંચી જશે જ્યાં પરમ તત્વ રહેલું છે, એમની અંદર ભળી જશે. એટલે યોગ થયો. તો આ યોગ કોના કારણે થયો? કર્મથી થયો ને. એટલા માટે આને કર્મયોગ કહે છે. અને જે કર્મયોગથી સિદ્ધ થયેલો જે વ્યક્તિ છે, કર્મ કરે તો પણ ભલે અને કર્મ ન કરે તો પણ ભલે, એમનું કોઈ પ્રયોજન નથી. કર્મ ન કરવા પાછળ ઘણા લોકોના પ્રયોજન હોય છે. હવે દાખલા તરીકે આપણે કર્મ જે કરીએ છીએ એ કર્મ કેવી રીતે હોવું જોઈએ? જે કર્મયોગથી જે સિદ્ધ થઈ જાય છે ને, એ પુરુષ સમષ્ટિ માટે કર્મ કરે છે, આખા સમગ્ર સંસાર માટે કરે છે, બીજા માટે કર્મ કરે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે કર્મની સામગ્રી છે, આપણા હાથ પગ, આ 10 ઇન્દ્રિયો છે, મન છે, શરીર છે, આ બધું આપણને ક્યાંથી મળ્યું છે? તો કે સંસારમાંથી પ્રાપ્ત થયું છે, સંસારમાંથી મળ્યું છે. માટે સંસારમાંથી મળ્યું છે તો જેમનું છે એમના માટે એમને કામે લગાડવાનું છે. આ શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, સંસારમાંથી પ્રાપ્ત થઈ છે. એટલા માટે હું એમને સંસાર માટે કામ કરાવું છું, મારા સ્વ માટે કામ નથી કરાવતો. એટલા માટે એ કર્મ તમારું આસક્તિમાં તમને નહીં નાખે, તમને અનાસક્ત ભાવથી તમે કર્મ કરો છો એટલે તમારો યોગ થઈ જશે. અને યોગથી કરેલું, આવી અનાસક્ત ભાવેથી કરેલું કર્મ છે એટલા માટે તમે કર્મથી સિદ્ધ થયેલા મહાપુરુષ તરીકે થયો. હવે ભગવાને બીજી વાત શું કરી? તો કે ન અકૃતેન ઇહ કશ્ચન. એટલે કે ઘણા લોકો શું કે છે, એવું કહેવા માંગે છે ભગવાન કે કર્મ કરે તો એ અનાસક્ત ભાવે કર્યું છે એટલે એમનું તો કંઈ પ્રયોજન છે નહીં. એ એવું માને છે કે મને આ સંસારમાંથી મળ્યું છે તો હું સંસારને માટે એમને કરું છું. મારા હાથ પગ આ તે બધું, મારે શરીર સાથે કોઈ સંબંધ નથી. હું જે છું એ અજન્મા છું, અવિનાશી છું, અવ્યક્ત છું અને અમર અને અજર છું. આ શરીર મને પછીથી પ્રાપ્ત થયું છે, એ મારું નથી. એટલે શરીર મારું નથી તો પછી એમના કર્મો મારા કેવી રીતે હોઈ શકે? આવી રીતે ભાવ રાખીને એને કામ કર્યું, એમનું કોઈ પ્રયોજન નથી, બીજાની સેવા માટે એ કર્મ કરે છે. હવે ભગવાન શું કહે છે કે ન અકૃતેન કશ્ચન, કંઈ પણ ન કરનારો. હવે કંઈ પણ ન કરનારો છે ને, ખરેખર તો ઘણી વખત શું થાય છે કે અમુક લોકો એવું સમજે છે
કે કંઈ પણ કામ નથી કરવું, પોતાના ભાગ્યમાં આવેલું કર્તવ્ય, મારા માતા પિતા છે, ભાઈ ભાભી, મારા સંતાનો છે, મારી પત્ની છે, તો મારું પહેલું કર્તવ્ય એ છે કે મારા એમના પ્રત્યે જે મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારે નિભાવવાનું છે, મારી ફરજ મારે નિભાવવાની. એમને બદલે પોતાને મળેલા એ કર્તવ્યમાંથી એ કામ એમને નથી કરવું એટલે પોતે સંસાર છોડી દે છે, પરિવાર છોડી દે છે અને બહાર જતો રહે છે. અને શું કરે છે? કર્મ ન કરવાનું બહાનું કાઢી અને કોઈક એવા નોખી નોખી જગ્યાએ એવો પડ્યો રહે છે કે જ્યાં ઘણી વખત આપણે હરિદ્વારમાં એમાં જતા હોઈએ છીએ કે અમુક લોકો શું કરે છે, કાયમીને માટે હરિદ્વાર નિવાસ કરી નાખે. શું કામે? તો કે કોઈ આશ્રમમાં પડ્યો રહીએ, ગમે ત્યાં મફત ખાવાનું મળે છે, કામ કંઈ કરવું નથી. તો આ બધું જે કર્મ નથી કરવાનું છે ને એનાથી સુખ જે પ્રાપ્ત થાય છે, આળસ મળે છે, પ્રમાદ મળે છે, એ તામસ સુખ છે. કેવું સુખ છે? તામસ છે. હવે પરંતુ સિદ્ધ પુરુષ તો છે ને એ સાત્વિક સુખને પણ નથી સ્વીકારતો. જે બીજાની સેવા કરીને જે સુખ મળે છે એમને પણ જો એ સ્વીકારવા તૈયાર ન હોય તો પછી એ આ તામસ સુખનો તો સ્વીકાર કેવી રીતે કરે? એટલે એમનું કરવું કે ન કરવું છે એ પોતાના પ્રયોજન માટે છે જ નહીં. એ સિદ્ધ પુરુષ છે, બધા જ કર્મોને પૂર્ણ કરી, બીજાની સેવાના કર્મોના જે છે એ પૂર્ણ કરી અને સમાધિ અવસ્થામાં લીન છે. એ વાત 100% સાચી છે. પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ શ્રેષ્ઠ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ ગીતાની દ્રષ્ટિએ સિદ્ધાંત નથી. એ શરીર સાથે તાદાત્મ્યતાથી નિવૃત્તિ પણ પ્રવૃત્તિ થઈ જાય. એ વાત 100% સાચી કે તમે કંઈક કરો છો એના કરતા ન કરો ને એ શ્રેષ્ઠ છે. મોક્ષની બાબતમાં, પરમ તત્વને પ્રાપ્ત કરવાની બાબતમાં. પણ એ જો તમારું ન કરવાનું કાર્ય છે, જો આળસને કારણે હશે, એ પ્રમાદને કારણે હશે, તમે તમારા કર્તવ્યમાંથી વિમુખ થઈને તમે ભાગીને જો એ ન કરવાનું કાર્ય કરો છો તો ગીતાકારને એ મંજૂર નથી. એટલે ગીતાકાર કે છે કદાચ શ્રેષ્ઠ હોઈ શકે પણ સિદ્ધાંત નથી. શરીર શું કરે છે? શરીર સાથે તાદાત્મ્યતા, એકતાનો ભાવને અનુભવ કરે છે અને એ એકતાના ભાવને કારણે જે કંઈ ક્રિયાઓ થાય છે ને પોતાની સમજી લે છે. અને ઘણી વખત તો એવું થાય છે કે શરીર એવું સમજી બેસે છે કે આ શરીર એવું સમજી બેસે છે કે આ નિવૃત્તિ છે ને એ હું કાર્ય નથી કરતો ને એ મારી નિવૃત્તિ છે. પણ ખરેખર સંસારના નિયમ પ્રમાણે એ નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જ છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એમ કે જાય છે, તો જાય છે એમાં તમને જવાની પ્રવૃત્તિ દેખાય છે કે નહીં? હવે માની લ્યો કે કોઈ જતો નથી ને ઊભો છે, તો તમે એમ કહેશો કે આ નિવૃત્તિ છે, પણ ખરેખર એ નિવૃત્તિ નથી. ઊભા રહેવાની પ્રવૃત્તિ તો થઈ કે નહીં? હું બેઠો છું તો બેઠા રહેવાની પ્રવૃત્તિ થઈ કે નહીં? આમ અમુક ક્રિયાઓ એવી છે કે તમને ક્રિયા ગતિશીલ અવસ્થામાં દેખાય છે, અને અમુક ક્રિયા એવી છે કે તમને ક્રિયાન્વિત થતી નથી દેખાતી. એમને કારણે લોકો એને નિવૃત્તિ સમજી બેસે છે, અને આ નિવૃત્તિ છે ને એ પ્રમાદનું કારણ હોઈ શકે. એટલે બીજા શ્લોકની અંદર, બીજી પંક્તિમાં ભગવાન કહે છે કે ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થવ્યપાશ્રયઃ. અસ્ય એટલે આને, સર્વભૂતેષુ બધા પ્રાણીઓમાં, કશ્ચિત કશું પણ, કંઈ પણ સ્વાર્થ ભાવના હોતી નથી અથવા તો સ્વાર્થ હોતો નથી એમની સાથે સંબંધ. બીજું, શરીર સાથે તમે સંબંધ ન રહેવાથી બધી ક્રિયા છે બીજા માટે થાય છે. તમે એક વખત નક્કી કરી નાખો કે આ સંસારમાંથી શરીર મળ્યું છે, આ ઇન્દ્રિયો સંસારમાંથી મળી છે, આ બધું જ સંસારનું છે. જેમ શરીર સંસારનું છે અને સંસાર માટે કામ કરે છે, તો પછી મારે એમાં સ્વાર્થ મારો શું છે? હું શું કામ પછી એમની અંદર પડું? દાખલા તરીકે આ મારા હાથ છે, પગ છે, મારી આંખો છે, આ બધી મારી જે ઇન્દ્રિયો, મારા અંગો છે, શરીરના જેટલા અંગો છે એ કોના માટે કામ કરે છે? તો કે શરીર માટે કામ કરે છે. બરોબર. મને કોઈ નુકસાન પહોંચાડવા આવશે એટલે હું સીધો આડો હાથ રાખી દઈશ. મારા પગ છે ત્યાંથી પાછા હટી જશે અથવા તો દોડવાનું ચાલુ કરશે. શું કામ કરે છે? કેમ કે શરીરના છે અને શરીર માટે કરે છે ને. મને કદાચ કોઈ જંતુ કરડતું હશે, થોડોક અમથો પરસેવો વળશે તો હાથમાં રૂમાલ લઈ અને હાથ છે ત્યાં પરસેવો લૂછી નાખશે.
કંઈ જંતુ કરડતું હશે તો હું આંગળીથી એને ખંજવાળીશ. તો આ શરીરના અંગો શરીર માટે પ્રવૃત્તિ કરે છે, એમાં એનો કોઈ સ્વાર્થ છે? મારો હાથ અહીંયા પરસેવો લૂછે છે તો હાથને એવી ઈચ્છા છે કે આ મને પાછો મારો ઉપકાર વાળી દે, મારો ઉપકારનો બદલો પાછો આપે? એમાં એ અભિમાન કરે છે કે મેં પરસેવો લૂછી નાખ્યો એમ? એમાં કોઈ એમને સ્વાર્થ છે? નથી ને. તો એ જ પ્રમાણે જ્યારે માણસ છે એમને શરીર છે એ શેનાથી મળ્યું છે? સંસારમાંથી મળ્યું છે. તો સંસારમાંથી મળેલું શરીર છે એ સંસારમાં વાપરે છે, તો એમાં એમની અંદર કોઈ સ્વાર્થ નથી. જેમ મોઢું ધોવામાં હાથને કોઈ સ્વાર્થ નથી હોતો અને એ જ રીતે એમને અભિમાન નથી હોતું, એ જ રીતે એ પ્રતિ ઉપકારના બદલાની ભાવના નથી રાખતું, એમ આ શરીર છે એ સંસારનું છે અને એટલા માટે સંસારના કામે લાગ્યું છે. આવું માનીને જ્યારે વિચારે છે, બીજું પોતે તો એના સાચા અર્થમાં સમજી બેઠો છો કે હું શરીરી છું, એટલે એમને કોઈ પણ વ્યક્તિ સાથે કશ્ચિત શબ્દ વાપર્યો, કોઈની પણ સાથે, સર્વભૂતેષુ બધા પ્રાણીઓમાં કોઈ પણની સાથે સ્વાર્થ સંબંધ હોતો નથી એમ, અને પ્રત્યુત્તરની ભાવના પણ નથી. હવે આ શ્લોકની અંદર આપણે જોઈએ તો ત્રણ બાબત રજૂ થઈ છે. એક તો પહેલું શું કીધું કે એમને કર્મ કરવાનું કોઈ પ્રયોજન નથી. બીજી બાબત કીધું કે ન અકૃતેન ઇહ કશ્ચન અર્થ, જો ન તો કર્મ કરવાનું પ્રયોજન છે અને ન તો કર્મ ન કરવાનું પણ કોઈ પણ પ્રકારનું પ્રયોજન નથી. અને ત્રીજી બાબત વાત કરી કે કોઈ પ્રત્યે તેમને સ્વાર્થ સંબંધ નથી, સ્વાર્થનો સંબંધ નથી એમ. હવે તમે યાદ કરો મિત્રો કે ખરેખર તો ભગવાન કૃષ્ણએ બીજા અધ્યાયમાં ધીમે ધીમે કર્મયોગની શરૂઆત 39મા શ્લોકમાં કરી જ દીધી હતી અને 47મા શ્લોકમાં તો થપ્પો મારી દીધો હતો. કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન માં કર્મ ફલ હેતુ ભૂહુ માતે સંગહ તું અકર્મણી. આ જે બીજા અધ્યાયનો 47મો શ્લોક આપણે સમજાવ્યો તો એને આપણે થોડું કંઈ યાદ કરી લઈએ. પહેલા પદમાં એમ કે છે કર્મણ્ય એવ અધિકાર તે, તારો અધિકાર કર્મમાં છે, એટલે કે તું ન એવ તસ્ય કૃતે, તું જે કરે છે ને એ પ્રયોજન વગરનું કર, તારો અધિકાર એમાં છે, કર્મ કરવામાં અધિકાર છે. માં ફલેષુ કદાચન, ફળમાં નહીં. જો તારું કોઈ પ્રયોજન ન હોવું જોઈએ, આ શ્લોકમાં એમ કે છે ન તસ્ય કૃતેન અર્થ, તારું કોઈ પ્રયોજન ન હોવું જોઈએ. એ જ પ્રમાણે કર્મ ન કરવાની અંદર તારો સંગ ન થવો જોઈએ. ચોથા પદમાં ત્યાં કીધું તું માં તે કર્મ સંગહ તું કર્મણી, માં તે સંગહ તું અકર્મણી, કર્મ ન કરવામાં તારો સંગ ન થવો જોઈએ. એ જ વસ્તુ ભગવાને અહીં કીધું કે ન અકૃતેન ઇહ કશ્ચન. અને જો આ પ્રમાણે થશે ને તો તું સ્વાર્થ રહિત થઈ અને અનાસક્ત ભાવે આસક્તિ રહિત થઈ અને તું કર્મ. મિત્રો કર્મ કોઈ દિવસ ખરાબ નથી. કર્મ છે એ છોડવું ન જોઈએ, પણ કર્મ પ્રત્યેની ઈચ્છાઓ, લાગણી અને એમની જે આસક્તિ છે ને એ ખરાબ છે. માટે ભગવાન કહે છે કે તું આ પ્રમાણે જો કરીશ ને તો તું કર્મયોગથી સિદ્ધ થયેલો તારું બધું જ કાર્ય છે એ પૂર્ણ થઈ જશે. અને જો એ કાર્ય પૂર્ણ થઈ જશે ને તો શું થશે, એનું પરિણામ શું આવશે, કેવી મસ્ત મજાની વાત હવે 19મા શ્લોકમાં ભગવાન સમજાવે છે. 18મો શ્લોક કે ન એવ તસ્ય કૃતેનાર્થો ન અકૃતેન ઇહ કશ્ચન ન ચ અસ્ય સર્વભૂતેષુ કશ્ચિત અર્થવ્યપાશ્રય. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.